કેટલી ટાઈપના, કેટલા પ્રકારના, કેટલા સેક્ટરના એક્ઝિબિશન હોઈ શકે. એક્ઝિબિશનની આજે જરૂરિયાત શું કરવા પડે? આજે તમારે કસ્ટમરની વેઇટ કરવી પડતી હોય ને, તો મારા હિસાબે તમારે કસ્ટમર શોધવા બહાર નીકળવું પડે. કસ્ટમર ક્યાં કાંઈ રોડ ઉપર થોડો રખડતો તમને મળે. તમારે પ્રોફેશનલ નેટવર્કિંગ કેવી રીતે થઈ શકે કે ભાઈ દુનિયાભરના એક્ઝિબિશન્સ થાય. તમે જુઓ કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો એક્ઝિબિશન થાય, લોજિસ્ટિક એનો એક્ઝિબિશન થાય, બ્યુટી પ્રોડક્ટ એનો એક્ઝિબિશન થાય, ઓટોમોબાઈલ એનો એક્ઝિબિશન થાય, પેટ્રોકેમિકલ એનો એક્ઝિબિશન થાય, ફર્નિચર એનો એક્ઝિબિશન થાય, ફાર્માસ્યુટિકલ અને ડ્રગ ડિલિવરી એનો એક્ઝિબિશન થાય, ડાયમંડ એન્ડ જ્વેલરી એનો એક્ઝિબિશન થાય, ટેક્સટાઇલ એન્ડ ગાર્મેન્ટ એનો એક્ઝિબિશન થાય, મશીનરીઝ એનું એક્ઝિબિશન થાય, ઓટો પાર્ટ સેક્ટર એનું એક્ઝિબિશન થાય. તમે વિચાર ના કરો, પરંતુ સાયન્સને લગતા, કોમર્સને લગતા, આર્ટ્સને લગતા, દુનિયાના જે સ્કિલને લગતા બધી પ્રોડક્ટના એક્ઝિબિશન થાય. તમે કોઈ પણ બિઝનેસની અંદર હોય ને, તમારે એક્ઝિબિશન એટેન્ડ કરવા જરૂરી એટલા માટે છે કે તમને લિટરલી ખ્યાલ આવે કે ભાઈ આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ ને, એ પ્રોડક્ટમાં નવું શું આવ્યું, એ પ્રોડક્ટના નવા કસ્ટમર કોણ. આજે નવા ટ્રેન્ડ્સ બદલતા જાય છે. આજે એક ટાઈમ હતો જ્યારે માઇન્ડસેટ છે ને 50-100 વર્ષે ચેન્જ થતા. આજે હર 10 વર્ષે માઇન્ડસેટ લોકોના ચેન્જ થાય છે. બસ એ જ રીતે લોકોના શોખ, એ જ રીતે લોકોની પેટર્ન, એ જ રીતે ધંધાનો ટ્રેડ્સ બધું ચેન્જ થતું રહે છે. નવી ક્રિએટિવિટી લાવશો તો જ તમારી પાસે નવા કસ્ટમર આવશે. એ પછી આર્ટિફિશિયલ વેથી હોય, સોશિયલ મીડિયાથી હોય, આઈટી સેક્ટરથી હોય, એપ્લિકેશન્સથી હોય, જેટલા બી તમારા વન નેટવર્ક્સ વધશે ને એટલું કામ તમારું સારું થશે. એક્ઝિબિશન અટેન્ડ કરો. દુનિયાના મોટા મોટા એક્ઝિબિશન જેટલા થાય એ પછી ઇન્ડિયામાં હોય, ગુજરાતમાં હોય, જર્મનીમાં હોય, જાપાનમાં હોય, સિંગાપુરમાં હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, એક્ઝિબિશન અટેન્ડ કરવાથી ફાયદો તમારો છે, ફાયદો ઇન્ડિવિજ્યુઅલ ધંધાર્થીનો છે. મહેનત ઘટે છે. બાકી ઇન્ફોર્મેશન બધી આજે નેટ પર અવેલેબલ છે. તો આજે જ તમારા ધંધાનો સૌથી મોટો ટ્રેડ ફેર ક્યાં છે ને એ જરાક જુઓ. થેન્ક યુ.